આપણી પરંપરા સનાતન પરંપરા છે, એ તો દુનિયાને આપવા વાળી પરંપરા છે. બીજાના માટે કેટલાય ખપી ગયા. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે આજ પણ મારા તમારા દેશના યુવાનો સરહદની માથે જાગે છે ને એટલે ડાયરામાં તબલા વાગે છે, બેંજો વાગે છે. આ બહુ મોટી વાત છે, એમને નથી થતું. હા, એટલે મારે એક પ્રસંગ અહીંયા ઘણી બધી સંખ્યામાં હજી બહેનો બેઠા છે, મને ગમતો પ્રસંગ છે, ઘણી જગ્યાએ કીધેલો પ્રસંગ છે, પણ આજે કહું તો દીકરીઓને ખબર પડે ખાસ કે આ દેશની દીકરીઓ કેવી હોય અને એના રોલ મોડેલ કોણ હોઈ શકે. એ પ્રસંગ સંસ્કારની તો બહુ જરૂર છે ને. હમણાં એક છોકરાને મેં પૂછ્યું એક જગ્યાએ, મેં કીધું મગનભાઈ નું ઘર બતાવ્યું નહીં, તો ચોથે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું કે તાળું માર્યું મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને. કીધું તું કેનો દીકરો? તો મગનભાઈ નો. બગડે તો અહીં જેઠ થી બગડે, એટલે આવી વાર્તાઓ કરવી પડે છે. હા, એટલે એવો એક પ્રસંગ સૌરાષ્ટ્રની ધરતીનો અદ્ભુત પ્રસંગ છે. માતાઓ બહેનો, ખાસ અમુક વાતો એવી હોય છે કે અમારા માટે નહીં, આપણી ધરોહર માટે. દુનિયામાં કાયમ કહું છું 43 સભ્યતાઓ હતી, સંસ્કૃતિ હતી. રોમ ને તમે ગ્રીક ને જોવો તો ખબર પડે આ બધી ખતમ થઈ ગઈ. સનાતન સંસ્કૃતિ હજી અડીખમ ઊભી છે. આપણા બાપ દાદાઓએ, જગજીવન દાદા જેવાએ આવા દીકરાઓને દાતારીને આવા યજ્ઞો કરાવ્યા છે ને એટલે આપણી પરંપરા હજી બચી છે અને આજ સુધી બચી છે. દુનિયા આજે આપણા સનાતન ધર્મ તરફ વળી છે. એને ખબર છે કે કંઈક અહીંયા મળે છે. વૈજ્ઞાનિકોને કોઈ મિસાઇલ છોડવી હોય ને જવું હોય ને ગ્રહમાં, તો એ આપણું પંચાંગ રાખે છે. હોય 31 વાળી તારીખ વાળા નથી રાખતા કેલેન્ડર. એને ખબર છે કે આ તિથિ આ ગ્રહ આયના જે અભણ માણસો, આપણે અભણ કહેવાતા અભણ, આમ તો અભણ હતું જ નહીં ભારત. આખી દુનિયાની ખબર છે, જાણવાની છે. બેઠા બેઠા તુલસીદાસજીએ કહી દીધું, જુગ સહસ્ત્ર જોજન પર ભાનું લીલો તાય મધુર ફલ જાનું. હનુમાન ચાલીસામાં કે સૂર્ય ને ધરતીને કેટલું અંતર છે એ તેદી કહી દીધું. પણ ખેર, મારે આપને પ્રસંગ કેવો છે યુવાનો ખાસ. ઝવેરચંદ મેઘાણીએ કીધું છે કે 6 મહિના સુધી ધાવણ માનું જેટલું બાળકને ગણ કરે છે એટલું લોક સાહિત્ય ગણ કરે છે. જો તમને લેતા આવડે તો એ બહુ જરૂરી છે. આપણા એક એક લોકગીતો, એક એક ભજન, એક એક દુહા, એક એક છંદ એ મરમવાળી વાતો વાળા છે. એટલે મારે આ પ્રસંગ આપને કેવો છે. પછી એકાદ લોકગીત કે જે કંઈ આવશે હું આપની આગળ કહીશ. પણ સૌરાષ્ટ્રની ધરતીમાં, અમારા જુનાગઢ જિલ્લામાં મેંદરડા 150 વર્ષ પહેલાની આ વાત છે. જાજા વર્ષો મિત્રો થયા નથી હજી. મેંદરડા ગામ અને મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ, અને નાગણી ગામમાં 15-17 વર્ષની એક દીકરી, પટેલની દીકરી પરણીને આવે છે. ખાસ આ વાત માતાઓ બહેનો સાંભળજો, દીકરીઓ સાંભળે. 15-17 વર્ષની એક દીકરી પરણી અને આવી, પટેલની દીકરી, અને હાહરામાં આવી છે. પરિણામે હજી 10-15 દી થયા. એમાં બારવટિયાઓ, જેના અમે છપાખરા ગાઈ છીએ, જેનું ગીતમાં હમણાં જોતા માણેક મૂળ માણેક ને મેં યાદ કર્યા. બારવટિયા એટલે 12 પ્રકારના વટ ધારણ કરે એને બારવટિયા કહેવાય. કોઈ બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરે, કોઈને બેન દીકરીને સ્પર્શ ન કરે, કોઈ દિવસ ગરીબ માણસને લૂંટે નહીં, ગમે એવો ગુનેગાર હોય હાથ જોડી દે એના ઉપર ઘા ન કરે. એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવો ગીગા મહિયા નામનો બારવટીયો, એનું બારવટું ને એ બારવટિયા ગોધમાં ડુંગરમાં પડેલા મેંદરડાની પાસે. જોજો આ વાર્તાઓ કેવી આજ કરવી પડે, વર્ષો પછી પણ એની યાદી કરવી પડે. એટલે અને એ ગોધમાં ડુંગરમાં પડાવ પડેલો, અને આ પટેલની દીકરી પરણીને આવી અને 10-15 દી થયેલા. એનો પતિ જુવાન પટેલ, કણબી પટેલ જુવાન ખેડૂ, વાડીએ ગયેલો અને બારવટિયાનો પડાવ પડ્યો. ખબર પડી એટલે વાડીએ જે કાંઈ ખેડૂ હોય એ ન્યા હટાઈ જાય, ન્યા રોકાઈ જાય. ફળ ફૂલ ગમે એ ખાય, ઘરે ન આવે, બીક લાગે. બારવટિયામાં રસ્તામાં ભેગા થઈ જાય તો વાડીએ છે એ ઘેરે ન આવે, અને ઘેરે છે એ વાડીએ ન જાય. 1 દી 2 દી 3 દી 3 દી અને 3 રાત ઈ બાઈ જે પરણીને આવેલી પટેલની દીકરી, એનો પતિ વાડીએથી ઘેરે નથી આવ્યો. એટલે એને ચિંતા થવા માંડી કે મારો પતિ હું ખાતો હોય છે, ભૂખ્યો વાડીએ મારો પતિ હોય અને મારાથી કેવી રીતે ભોજન લેવાય, મારાથી કેવી રીતે ખવાય. એને એમ વિચાર થયો કે આજ તો સવારે વહેલું ઉઠી અને ભાત લઈને વાડીએ વયું જવું છે, મારા પતિને ખવડાવું તો જ હું ખાઉં. અને મિત્રો, 15 દીથા પરણીને આવેલી બાઈ પટેલની દીકરી, 17-18 વર્ષની દીકરી, વહેલી ઉઠી, ભેહું દોઈ, ગાયું દોઈ, છાયું ફેરી,
જે કાંઈ છાણ વાહિદા કરવાના હતા એ કરી અને બાજરાના ધીંગા રોટલા ઘડ્યા, અડદની દાળ, રીંગણાનું શાક, પાપડ હેક્યા, અથાણા, દૂધની દેગડી ભરી, માખણનો પીંડો પૂક્યો, દહીંની દેગડી ભરી, બરાબર ભાતને હરકી રીતે તૈયાર કરી અને એ ભાતનો હુંડલો ભરી હુંડામાં ભાત લઈ અને તેથી કહેવાય છે કે નાગણી ગામમાં એ પરણીને આવેલી પટેલની દીકરી પોતાની ઓહરીએથી આમ નીચે ઉતરવા જાય, ભાત લઈને પોતાના પતિ હારું જવા માટે એ નીચે ઉતરવા જાય ત્યાં સાસુની નજર પડી ગઈ. એટલે સાસુએ પૂછ્યું, બાઈ ક્યાં જાશો, ક્યાં ઉપડી? તો કે તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું, 3 દીથા વાડીએ છે, ઘેરે આવ્યા નથી, હું અહીંયા ખાઈ લઉં ને એ ઘેરે વાડીએ ભૂખ્યા રહીએ થોડું બરાબર કહેવાય. એટલે ફૂઈ સાસુમાં હું જાઉં છું એનું ભાત લઈને. અને હાહુની રાડ ફાટી ગઈ, મરી ગઈ. વાલામુઈ તને કઈ ખબર પડે છે કે નહીં? તું ગાંડી થઈ ગઈ છો? પાછી વળ વાલામુઈ મરી ગઈ, ઓલો ગીગો મૈયો તને લૂંટી લે એ ખબર પડે છે? ભાત લઈને જવાય? બારવટિયાનો પડાવ પીડ્યો છે બાજુમાં, મારી નાખે કુખાર બારવટિયા, ઈ ડાકુ કહેવાય. હાહુ બોલવા માંડી એટલે આ બાઈ ને દીકરીને એમ થયું મારી સાસુ સામો ઝઘડો કરીને ભાત લઈને જાવ એ બરોબર ન કહેવાય, એટલે મારે નથી જવું, પાછી વળી જાવ. એ પાછી વળી જાવ હજી વિચાર આવ્યો ને તો હાહુ આગળ શબ્દ બોલી કે ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે, ખબર પડે કે નહીં? પણ મિત્રો, તારો બાપ ગીગો મહિયો લૂંટી લે ઈ વાત જયારે દીકરીના કાને પડ્યો એટલે વિચાર થયો પાછું તો વળવું હતું, પણ મારો બાપ ગીગો મહિયો લૂંટી લે. બાપ સામી વાત આવીને આ દેશની દીકરીને ગમે એટલો માર પડે, ગમે એટલું દુઃખ પડે એ સહન કરી લે, પણ જ્યારે બાપના સામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે, તદે એનાથી કોઈ દિવસ સહન ન થાય. વાત હકીકત છે, એટલી જ હકીકત છે. એક વચ્ચે વાત કર દો, બીજી યાદ આવ્યું એટલે દીકરી શું છે આ દેશની દીકરીઓ માટે, એટલા માટે અમે બોલીએ છીએ, એની તાકાતની પણ એમને ખબર હોવી જોઈએ, એટલા માટે વાત વચ્ચે વાત કર દો. એક ગામ હતું, એક ગામમાં એક બાપા અને એને 5 દીકરા અને એક જ દીકરી હારે વહી ગયેલી. 3 દીકરાના લગ્ન થયા, 1-2 બાકી હતા. એમાં બાપાની તબિયત બગડી, બાપા ગુજરી ગયા. એટલે દીકરી જે હારે હતી એમને ભાઈઓએ સંદેશો મોકલ્યો કે બેન જે પેલી બસ મળે એમાં આવી જાજે. અને બાપાની એમનો કીધું કે બાપા ગુજરી ગયા, એમ કે દીકરી રોહે બહુ, એટલે કીધું કે બાપાની તબિયત બરાબર નથી અને તું આવીશ ને એટલે બાપા તને જોઈને હાજર થઈ જાય, બેન તું જલ્દી આવી જાજે, બેન તું જલ્દી આવજે. આવા સમાચાર મોકલ્યા. બીજે દી દીકરી બસમાં બેહીને ગામના પાદરમાં ઉતરી, ઘરેણા લટબેર ઘરેણા પહેરીને આવી છે, કારણ કે મારા બાપ મને જોહે તા હાજર થઈ જાય. દીકરીને એમ છે તબિયત થોડીક ઓલી છે, બીજું કાંઈ થોડું છે. એટલે ઘરેણા પહેરી તૈયાર થઈને આવી, બસમાંથી ઉતરી, બસ સ્ટેન્ડે ઉતરી અને હાલતી થઈને કોકને પૂછ્યું મારા બાપુને કેમ છે ભાઈ, ખબર તમને કાંઈ? તો ઘરે બેન તને ખબર નથી, કહો ઉતાવળો માણસ છે. એને કહી દીધું બેન તને ખબર નથી? કે ના શું? કે તમારા બાપુનું તું મૃત્યુ થયું, ગુજરી ગયા છે, એ તો હાંજે તમારી રાહ જોવાય છે. હે ગુજરી ગયા? કે હા. મંડી રોવા અને પોતાને અંગે જે ઘરેણા પહેર્યા હતા એ બધા કાઢીને પોટલી ભરી લીધી, કારણ કે હવે ઘરેણા પહેરીને ફળિયામાં જવાય નહીં, બાપના પોટલી ભરી લીધી ઘરેણાની. હશે મિત્રો આ દ્રષ્ટાંત પણ દીકરી માટે જોજો વાત કેવી છે. અને પછી રોતી રોતી ઘરે આવી, જેટલું રોવાય એટલું રોય. ટૂંકમાં બાપની નનામી તૈયાર થઈ, એ નનામી શમશાનમાં મિત્રો જાતી હતી ને જ્યારે, ત્યારે બાયુ માણા અમુક જાપા સુધી જાય, પછી પાછા વળી જાય, પછી પુરુષો જાય શમશાન સુધી. એટલે દીકરી ઈ રોય બહુ અને પાછી વળી ગઈ. બાયુ બધા પાછા વળ્યા. શમશાને નનામી જાતી હતી. શમશાન થોડુંક દૂર રહ્યું, એમાં એક ઘટના બને છે. એક કોઈ માણસ બહાર ગામનો આવીને આડો ફરે છે, જે વાહન લઈને આવ્યો હોય, પણ આડો ફરીને ઉભો રહ્યો. કોણ ગુજરી ગયું? તો કે ફલાણા ભાઈ ગુજરી ગયા છે. તો હા મેં સાંભળ્યું એટલે જ આવ્યો છું. કે કેમ? તો કે બીજું કાંઈ નહીં, પણ એ ભાઈ જે ગુજરી ગયા બાપા એ મારા ખાસ મિત્ર હતા. હું અત્યારે આવીને વાત કરું એ અયોગ્ય પણ તમને લાગશે, પણ એ બાપા મારા મિત્ર હતા ને એને મને કીધેલું છે, એટલે હું આ વાત કરવી જરૂરી છે. કે હું આ બાપા પાસે 8 લાખ રૂપિયા માંગુ છું, હું લેવા નથી આવ્યો. તમને એમ લાગે કે બાપાની નનામી શમશાનમાં જાતી હોય ને આડું રૂપિયાની ઉઘરાણી કરાય ખરો? આ માનવતા છે? માનવતા મરી ગઈ છે? સંવેદના નથી? પણ એ બાપા જ મારા મિત્ર હતા ને એને જ મને કીધેલું કે જો હું ગુજરી જાઉં તો તમારા પૈસા લેવા માટે શમશાને પૂગો એને પેલા આવી જાજો. મારો કયો દીકરો કબૂલ કરે છે? મારો દીકરો કહી દે હું દઈ દઈશ, પછી વાંધો નહીં. તો આમાંથી કોણ? તો સૌથી મોટો કે પૈસા કાંઈ છે નહીં, અમને ખબર નથી. એથી નાનું કે કાંઈ મળવા નથી. એથી નાનું કે હું હમણાં જ નોખો થયો, મારી પાસે કાંઈ નથી, પૈસા તારા ગયા બાપા ભેગા. ઓલા બે કે અમારા લગ્ન નથી થયા, પૈસા કાંઈ નથી મળવાનું, અને તું અહીંથી જા ને મારા બાપાની દિનકરિયા જે કાંઈ છે એ કરવા દે.
એ રગજગ આલી એટલે ઓલો આડો ફરીને કે મરી જાવ, બાકી તમને અગ્નિદાહ ન દેવા દઉં, નકર મારા પૈસા કબૂલ કરી લ્યો, અત્યારે જોતા નથી પણ તમે આપશો એવું કબૂલ કરો. એટલે ઓલા કે બાપા ભેગો હળગાવી દેવું, આમ વેતો થાય એક બાજુ, ઈ બાપા ભેગો હળગાવી દેવું, પૈસા ગયા તારા અમારા બાપા ભેગા, એમ જયારે કીધું. પણ આ રગજગ આલતી હતી ને ઘરે ખબર પડી બાયુ માણસ ને બધાને. એમાં દીકરી જે આવી હતી મિત્રો, જે ઘરેણા પોતે કાઢીને પોટલું ભર્યું હતું એ લઈને હાથમાં ગડગડતી દોટ મૂકી અને શમશાન સુધી આવી. અને ઈ દીકરી શમશાનમાં આવી, એટલે નનામી શમશાનમાં જે અગ્નિદાહ દેવા નહોતા દેતા, ઓલો માણસ ત્યાં આવીને કીધું કોણ મારા બાપ પાસે પૈસા માંગે છે? ઓલો ભાઈ કે હું માંગુ છું, તમારા ભાઈઓ કોઈ કબૂલતા નથી, ખાલી કહી દે કે અમે આપશું એટલે મને વાંધો નથી. દીકરી આમ પોટલું હતું આમ હાથમાં આપીને કીધું ગાલ્યો 5 લાખથી વધારેના ઘરેણા હોય તો જ 5 લાખ રૂપિયા વાળજો. હવે 3 લાખ તમારા બાકી રહ્યા ને એ કાળી મજૂરી કરીને આપી દે, બાકી મારા બાપને અગ્નિદાહ દેવા દો, મારા ભાઈઓ ન આપે તો કાંઈ નહીં, હું આપી દઈશ. મિત્રો વાત દ્રષ્ટાંત હોય કે જે હોય પણ જોઈજો, એમ કીધું કે હું આપી દઈશ, બીજા બાકી રહ્યા ઈ. તેથી ઓલો માણસ હતો ને એને એટલું કીધું કે બેન દીકરી સાંભળી લે. અને પછી ઓલા બધાને કીધું 5 ભાઈઓ તમે સાંભળી લ્યો, ગામના લોકોને કીધું તમે સાંભળી લ્યો. હું અત્યાર સુધી રગજગ કરતો હતો ને આડો ફેર્યો તો, એનો બાપ મારો મિત્ર હતો ને એટલે એને કીધું એ પ્રમાણે મારે કરવું જોઈએ, એટલે હું આવ્યો છું. હકીકતમાં વાત એવી છે કે દીકરી તું 5 લાખના ઘરેણા આપે છે ને, બીજા 3 લાખ આપી દે મને. તો કે હા. તો કે તો સાંભળો, હકીકત વાત એવી છે કે આ બાપા પાસે હું 8 લાખ રૂપિયા માંગતો નથી, પણ 8 લાખ રૂપિયા મારે બાપાને દેવાના છે. હું વારસદાર ગોતતો તો કોણ દીધા જેવું છે એને મારે 8 લાખ રૂપિયા દેવા છે, એનો બાપ છે. હું વારસદાર ગોતતો તો કે કોણ છે દીધા જેવું. અને દીકરીને પગે લાગીને માણસે કીધું કે તારા જેવી દીકરીઓ મારા દેશની ધરતીમાં છે, ત્યાં સુધી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. ભલા માણસ આ દીકરીઓ છે. હવે મૂળ વાત ઉપર આવું. એમ આ દીકરી ભાત લઈને જાતી હતી. હાહુ એમ બોલી કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. એ પટેલની દીકરીને બહુ દુઃખ લાગ્યું, પણ બાપ લૂંટી લે કીધું ને. ભાતનો હુંડલો ઓહરીની પાળે મૂકી અને ઘરમાં ઓરડામાંથી પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા, સાસરિયા તરફના ઘરેણા ડબલ પહેર્યા, અને હાહુ રાયડું નાખતી રહી. અને ભાત લઈને દીકરી વહી ગઈ, વાડી બાજુ હાલતી થઈ. હાહુ તો રાયડું નાખે ને, હાહુની ડિમાન્ડ બહુ હોય. માડી માફ કરજો, હાહુની ડિમાન્ડ કેટલી ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, દાય હોવી જોઈએ, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, હું કહું એમ વાપરે એવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. એટલી બધી સાસુની ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. ખાલી મુદ્દો આટલો. અમારો હમણાં એક ગામડા પ્રોગ્રામ હતો ને એક જગ્યાએ, તો અમે આવી રીતે ચા પાણી પીવા ગયા ને ઓહરીમાં બેઠા થઈ ગયા. બાજુના ઘરમાં સાસુમાં બહબહાટી બોલે, વહુ ને જેમ આવે એમ બોલે, વહુ કાંઈ ન બોલે. એટલે અમને વિચાર થયો, મને કીધું સાસુ ડોહીમાં એટલું બધું બોલે ને વહુ કાંઈ બોલે નહીં. તો ઓલા ગરધણી મને કે ઈ હાહુ એવા છે જ માડી, વહુ કોઈ દી બચારી મોઢામાં જીભ નથી, અમે બોલતા નથી જોઈ. સાસુનો જ આવો સ્વભાવ છે, બોલ્યા જ કરે. મેં કીધું એમ પરબારી ખાનદાની નો આંકી લેવાય, જરાક જોવું જોઈએ. મેં વંડીએથી ઊંચો થઈને જોયું ને તો વહુ બોલતી નહોતી, પણ હાથમાં હાણસી લઈને રહોડામાં બેઠી બેઠી આમ કરી. તમે વિચાર કરો, હવે ઈ બહાર કોઈને ખબર પડે આ બોલે છે ઈ? એટલે પરબારી ખાનદાની કોની આંકી લેવી એ કઈ નક્કી નહીં આમાં. પણ હાલ્યા કરે એ બધું, એ તો હોય છે. પણ એક વાત કહી દઉં, પરિવાર અત્યારે તૂટતા જાય છે. એ પરિવાર ન તૂટે ને એટલા માટે આ સંસ્કારની વાતો કરવી પડે છે, એટલા માટે સંસ્કૃતિ. મૂળ વાત ઉપર આવું. ભાતનો હુંડલો લઈને દીકરી હાલતી થઈ. એ હાલતી થઈ દીકરી બરાબર ગામનો પાદર આમ નળ પૂરી થાય અને પાદર ની વાડી થોડીક આગી રહી અને 4 બુકાનીદાર ખુખાર બારવટિયા આડા ફેર્યા બંદૂકધારી હો દીકરીને. 17-18 વર્ષની, સાંભળજો, 150 વર્ષ પહેલાની સત્ય ઘટનાની વાત છે. 17-18 વર્ષની પટેલની દીકરી એકલી વગડામાં છે. એને આમ આગળ આવીને ઉભા રહ્યા બંદૂક લાંબી કરીને બારવટિયા, અને એટલું કીધું બેન ભાત નીચે મૂકી દે, અમને આપી દે ભાતનો હુંડલો, અને ઘરેણા જેટલા પહેર્યા છે બધા નીચે મૂકીને વૈજા કરે. નીકળાય ખબર નથી પડતી, બારવટું ચાલે છે. અમારાથી અમે નવાબને ખેડૂતોને વાવવા દઈને કઈ ત્રાસ નો આપી તો નવાબ ઝૂકે કેમ અમારી સામે? અમારું તમારાથી ભાત લઈને નીકળાય કેમ? મૂકી દે ભાત, ઘરેણા કાઢી દે અને વૈજા કરે. તેથી દીકરી એટલું બોલી, તમે કોણ છો? કે અમે બારવટિયા છે. કોના માણસો છો? કે ગીગા મહિયાના માણસો. ગીગા બાપુ ના? તો કે ગીગા બાપુ ક્યાં છે? તો કે તારે શું કામ છે બેન? તો કે નહીં મને વાત તો કરો. તો કે ઈ તો આ ડુંગર ઉપર છે, ગોધમાં ડુંગર ઉપર. એટલે દીકરી એટલું બોલ્યું, તમને ભાત આપી દઉં
ઘરેણા આપી દો, પણ મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો આપું. એટલે કીધું બેન શું તું વાત કરે, અમે કઈ વેપારી છે કે લેવડ દેવડ કરી, તું કેમ કરી? અમારે બંદૂકનો ઘોડો દબાવો, એ માણસ મારવું કે મચ્છર મારવું કે જનાવર મારવું અમારા માટે હરખા હોય બધા. અમે કારકૂટ બારવટિયા કહેવાય. હમણાં બંદૂકનો ઘોડો દબાવો તો મરી જાય. ઘરેણા કાઢ ભાત મૂકી દે ને વહી જા. એટલે તું એમ કેશો કે તું અમે ન્યા લઈ જાવ તો ભાત આપું? એ બહુ જયારે બંદૂક મારી દે મિત્રો કરવા મંડાણી, ઓલા બારવટિયા કરવા મંડાણા, ત્યારે દીકરી એટલું બોલી તો સાંભળી લ્યો. જોજો આ દેશની ધરતીની એક દીકરી બોલે છે તો સાંભળી લ્યો. ક્યારના રાયડું નાખો છો, બંદૂક મારી દે. તમે બારવટિયા છો તો હું એક ગુજરાતની ધરતીની પટેલની દીકરી છું. છાતીમાં બંદૂક મારી દો તો નહીં આપું ભાત ને નહીં આપું ઘરેણા. તમારે જે કરવું એ કરી. 150 વર્ષ પહેલાની સત્ય ઘટનાની મિત્રો આ વાત છે. મારો બંદૂક તાકાત હોય તો મારા બારવટિયા ધ્રુજી ગયા કા દીકરી બીવે નહીં કા. પછી એ ઈશારાથી હામી વાત કરી લીધી એકાબીજાએ કે ભાઈ હાલો લઈ જાય બાપુ પાસે. આપણે ગીગા બાપુને કહી દેવું દીકરી ધરાર આવી, અમે નથી લઈ આવ્યા. એમ તો કે હા તો હાલો લઈ જાય. બેન હાલ ગીગા બાપુ પાસે જાવું ને આગળ મારી નાખશે તને. તો ભલે મારી નાખે. વિશ્વાસ કેવો હોય છે જોજો. અને ડગલા દીધા મિત્રો. આજ પણ કોક દી મેંદરડા આવો ગીરમાં તો ગોઈધમો ડુંગર જોજો કેવી ઝાડ માં ગાત્રાળનું મંદિર છે અને ઝાડી કેટલી ઘાટી તળું છે. એ વખતે કેવું જંગલ હશે. એવા જંગલમાં ધીરી પટેલની દીકરી માથે ભાત છે અને હાલી જાય છે. બે બાજુ બારવટિયા હાલ્યા જાય. જવાન જોધો ખુખાર બારવટિયા વગડામાં એકલા એક રૂપના આભરણ જેવી, મારે કેવું છે ઈ પરી જેવી પટેલની 17-18 વર્ષમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ને આવી કથાઓ કેવી પડે છે. ભલા માણસ આ વાત છે. આમ ગીગા બાપુ પાસે આવે, ગીગા મૈયાની પાસે છેટેથી નજર પડી ગીગા મૈયાની. આમ બંદૂક લાંબી કરીને કીધું ખબરદાર ન્યા ઉભા રહ્યો, ચારેને મારી નાખું. કે બાપુ કા? તો કે દીકરી ના કેમ લઈ આવ્યા? ખબર નથી આપણે બારવટિયાનો ધર્મ છે કાંઈ કોઈ બેન દીકરીને લઈ આવાય નહીં. કે બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી છે. એવું છે કે હા બેટા તું ધરાર આવી કા લઈ આવ્યા તને? તો કે ના બાપુ હું આવી ધરાર. શું કામ આવી? કે બસ ગીગા બાપુ તમે? તો કે હા કે તમને જોવા હતા કે અમે જોયા જેવાનો હોય, અમે મારી નાખી. અમારી બંદૂકનો ઘોડો દબાવે ગમે ને મારી નાખી. બેટા ઘરેણા દઈ દે, ભાત દઈ દે, આ મૂકી દે અને ઘરે વહી જા. અમારું બારવટું આ હોય ત્યાં સુધી નીકળતી નહીં ઘરેથી. તારા ગામમાં ગમે એને કહી દેજે નકર મારી નાખશું તને જીવતી જવા દે. ઈ જ મોટી વાત છે. વહી જા ઘરે, ઘરેણા કાઢીને જા. અને મિત્રો તેથી પટેલની દીકરી ગીગા મૈયા નામના બારવટિયાને સામે એટલું બોલી હતી બાપુ ઘરેણાય કાઢી દો, ભાતે આપી દો, પણ હવે ઘરે જવાય એવું નથી. હે કે હવે ઘરે જવાય એવું નથી. કેમ નથી જવાય એવું? કે મારી કાળમુખી હાહુ બોલી હતી ને સાસુ, ઈ વેણ હાચા પડ્યા એટલે ઘરે જવાય એવું નથી. કે તારી સાસુ શું બોલી ઈ અમારે સાંભળવાનું? એમ તો કે ઈ તો સાંભળવું પડશે. કે શું બોલી ઈ? કે બાપુ 3 દિવસ થા તમારી બીકે પટેલ મારો પતિ ખેડૂત જુવાન ઘરે નથી આવ્યો, વાડીએ હતાણો છે અને મારે ઘરે મને પરિણાને 15 દી થયા છે. હું પટેલની દીકરી, મને વિચાર થયો કે મારો પતિ ભૂખ્યો હોય ને મારાથી ઘેરે કેમ રોટલો ખવાય. ભાત કરીને આજ જાવું છે, ભલે જે થાવું હોય થાય ને બારવટિયા ભલે મારી નાખે. એટલે હું નીકળતી હતી, મારી હાહુ મને ખીજાણી. મને વિચાર થયો બાપુ કે હાહુ ઠપકો આપે છે ને તો ન જવાય, ભાત લઈ ન જવાય, પાછું વળી જવાય. પાછું વળવાની તૈયારી કરતી હતી ને તા મારી હાહુ આકરા વેણ બોલી તારો બાપ ગીગો મૈયો લૂંટી લેહે. તો બેટા તે શું કીધું? મને એમ કીધું ને હાહુ એક તારો બાપ ગીગો મૈયો લૂંટી લેહે. તો બાપુ પિયર તરફના ઘરેણા પહેર્યા તા એ પહેર્યા રાખ્યા અને હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવીશું અને મારી હાહુને કહીને આવીશું કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલે ડબલ ઘરેણા પહેરીને આવીશું. હવે બાપ દીકરીને કેમ લૂંટે એ જોવું છે ને હવે જે લૂંટવું હોય તમે તમારે લૂંટી લ્યો. મિત્રો તેથી ગોચમાં ડુંગરના જંગલમાં ખુખાર હાવજ જેવા બારવટિયા તરવારના ઝાટકેથી કટકા કરો ને તો એક ખૂણો આંખનો ભીનો ન થાય ને આહુડું ન આવે. ઈ બારવટીયો મૂછે લીંબુ લટકતા હોય એવો બારવટિયા ગીગા મૈયાના હાથમાંથી બંદૂક પડી ગઈ. આ દેશની દીકરીઓની તાકાત જોઈજો. હા ન કરું જીને કે હે 4 દિન બાકી હે 4 દિન, આવું નાચવા વાળાની વાત નથી. આ બંદૂક પડી ગઈ બારવટિયાના હાથમાંથી મિત્રો. અને ખુખાર બારવટીયો તેદી એટલું કીધું તું મારો બાપ, તું મને બાપ કેશો? તો સાંભળી લે,
અમે તો વગડામાં રહેવા વાળા બારવટિયા, અમને બાપ કેવા વાળો અહીંયા કોણ હોય? મારો બાપ. ભલે તું તને તારી જનેતાએ જન્મ આપ્યો, તારા જેવી દીકરીઓ જ્યાં સુધી મારી દેશની ધરતીમાં છે ત્યાં સુધી મારી દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. હું નમન કરું છું ગીગો મૈયો તને. બેટા મારી પાસે અત્યારે વધારે નથી, એટલા કાવડિયા આપું છું. લઈને છૂટા રૂપિયા હતા એ આપ્યા કાપડાના, અને કીધું બેટા તારી સાસુને કહી દેજે ગીગો મહિયો દીકરીને લૂંટે તો નહીં, તને તો નહીં, પણ તારા ગામના ઝાડવા સામું કોઈ દી લૂંટવાની દ્રષ્ટિએ નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે કે આ હા 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 મિત્રો, આ દીકરીઓની જરૂર છે. હા, કોઈ પણ માં હોય જન્મ તો કોક માં જ આપશે. કોઈ મહાપુરુષ હોય ને જન્મ. ગીગા મૈયાના આહુડા પડી ગયા આંખમાંથી, ખુખાર બારવટિયાને. અને પછી દીકરી હાલતી થઈ ગીગા મૈયાએ કીધું બેટા એક વાત કહું, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ છે ખવડાવવાની. ભાત તો દેતી જા. અરે મારો બાપ લે, ઈ તો હું ભૂલી ગઈ બાપુ હાવ. અરે જો રોટલા મેં ઘડેલા છે જો બાપુ, અને આ શાક મેં બનાવ્યું છે, આ આથાણા છે, પાપડ છે, ફલાણું છે. બાપુ તમે કયો પાછા બીજા વધારે રોટલા ઘડી આવું? તમારે એકલો ભાતમાં આટલા બધા નહીં થાય. અને મિત્રો તેથી રોતા રોતા ગીગો મહિયો બોલ્યો તો. કોઈ દી રોવે નહીં ને કર, પણ દીકરીના પ્રેમમાં ઈ રોતા રોતા એમ બોલ્યો તો બેટા વધારે નથી જોતું. તારા જેવી દીકરીઓના રોટલાનો એક કોળિયો અમારે કોઠે જાહે ને અમને મુએ મુક્તિ મળી જાય. અમારે તો આવી દીકરીઓ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. ભલા માણસ, આ દીકરીઓની તાકાત છે. અને પણ માને હું વાતુનો માણસ છું થોડો, એટલે એકાદ પ્રસંગ મારે કહેવો છે. અહીંયા આવો સંસ્કારી પરિવાર જ્યારે મળ્યો છે, વાતું રહેશે વીર. આ દુનિયામાં ભલા તણિયું ભાણના હે પડી છે શરીર, પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડી છે નહીં. એક વાત કહું, ધર્મ માટે આપણે બીજા માટે કંઈક વિચારી તો આપણા માટે કેટલું સારું થાય. અને પછી મારે જે પ્રસંગ કેવો છે એ કહું. નીરુભાઈ બહુ સરસ વાત છે, ખાસ સાંભળજો આપ બધા યુવાનો પણ, કે કારણ કે આપણો આ સંસ્કૃતિ સભર પ્રોગ્રામ છે, આ કાર્યક્રમ છે સનાતન માટે, આ બહુ જરૂરી છે. અટાણે આપણને ભૂલાવવાનું બહુ આવે છે. યુવા ધનને હું વિનંતી કરીને પગે લાગીને કહું છું, અવળા ક્યાંય ડ્રગ્સમાં ફસાતા ને કોઈ પ્રકારના વ્યસનોમાં ન કર. આગળનો જમાનો એટલો ભયંકર આવે છે ને આપણે ક્યાંય ને નહીં રહી. તમારા આમાં વડીલોને કહું, તમારા બાળકો કે કોઈ પણ ઊંડા કરજમાં ઘરી જાય તો કમાઈને કે કોઈ મિત્રો બહાર કાઢી દે, ખાઈમાં પડી ગયા હોય તો કોઈ ખેંચીને આપણને બહાર કાઢી દે, પણ ડ્રગ્સ સેવા વ્યસનમાં એકવાર ઘરી ગયા ને એને કોઈ બહાર નહીં કાઢી શકે. એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચારે બાજુથી આવી ગયું છે. હા, એની વચ્ચે અત્યારે આપણે આ સંસ્કારની વાતો, અમે તો હામા પૌને મસાલો લીધી એવું છે, એમાંથી આ વાતો બધી સમજાવી અને સંસ્કારની વાતો કરવી. હા, બાકી અટાણે તો ક્યાં સારું, ક્યાંય જાહેરાતું તમે વેબ સિરીઝ જુઓ, ભયંકર જ આવે છે બધું જ્યાં જોઈ ત્યાં. અને એક તો આપણા બેનું પાછા ભોળા બહુ, ઓલી કરીના કપૂર આવીને એમ કહી દે ડબલું હાથમાં લઈને કપાસિયાનું આ તેલ ખાઓ, એટલે આપણા બેનું ઈ જ ડબલું ગોતે. હવે કરીના કપૂર ઈ નવાબની વાઇફ છે, મધ્યપ્રદેશની 50% સંપત્તિ એના પતિના નામે છે. ઈ કપાસિયાનું તેલ ખાય પણ આપણા બેનું ભોળા એટલે ભોળવાઈ જાય. જુઈ સાવલા કેસ કિંગ તેલ કરીને આવીને આમ જાહેરાત કરે એટલે બેનું ઈ તેલ જ ગોતે. નકર જુઈ સાવના લગ્ન થયા તેથી જઈને ઘરવાળાને ટકો હતો પાછું, ઈ ખબર હોવી જોઈએ તમને. હા હા, કેવું કેવું બોલીવુડે આપણા ધર્મ ઉપર, આપણા યુવા ધન ઉપર. આલિયા ભટ્ટનું એક વાત તમે જોઈ લેજો. કપિલ શર્મા શો માં આલિયા ભટ્ટ આવેલી, અને એમને રિયલ વાત કહું છું તમને, એમને કોફી પીવા આપી. ત્યાં કોફી આપે, ચા કોફી, આ હકીકત વાત કહું. કોફી આપી ને એમણે આમ કરી આમ ઘૂંટડો લીધો, એક ઘૂંટડો લેવાઈ ગયો અને ખબર પડી કે આમાં સુગર છે. એટલે એને કોઈ સુગરનો પ્રોબ્લેમ જ નથી, પણ એને શરીરને એકચ્યુઅલી સ્ટ્રોંગ રાખવું, એટલે એ સુગર વાળું ક્યાંય ખાવું જ નહીં એવું નિયમ હશે એને શરીર માટે થઈને. એટલે એને એક ઘૂંટડો લીધો, એટલે એ આ બનેલી વાત છે કે સુગર એમાં હતું કોફીમાં, તો ખીજાઈ ગઈ કે મને સુગર વાળી કોફી અપાય કેમ? મારે મારા શરીર માટે મારા એક ઘૂંટડો જાય, મને ઝેર કહેવાય સુગર છે. ઈ એક ઘૂંટડો કોફીમાં કેટલું સુગર હોય છતાંય ખીજાઈ ગઈ. ઈની પાછી ટીવીમાં જાહેરાતમાં કોણ લઈને આવે, બચ્ચે કે લીએ કોણ. અરે તને કારડે કાળો તરો, અમારા બાળકોને તારે ભૂંડાયું કરાવ્યું. એમ તમે જોઈ લેજો. આ ઠંડા પીણામાં ઓલા કેટલી જાતના પીણામાં આવે જાહેરાતોમાં. આ બધા પોતાને એક ઘૂંટડો નથી લેવો, અને આ પ્રજાને બધાને આવું કરવું છે. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે ધર્મ
ભૂત નિધન કાટ કરે મન ભૂત નિધન કાટ કરે